બનાસકાંઠામાં વિભાજનના બખેડા વચ્ચે ઉજવણીનો માહોલ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની આજે થરાદમાં સભા છે। આગળતળીથી થરાદ સુધી રેલી અને ઠેર ઠેર સ્વાગત પણ। થરાદમાં જાહેર સભાને સંબોધિત કરશે શંકર ચૌધરી। થરાદ જિલ્લાનું બડું મથક બનાવાતા સન્માન કરાશે। આજે મોટી સંખ્યામાં રેલીમાં લોકો જોડાઈ શકે છે। એક તરફ નારાજગી છે, બીજી તરફ ઉજવણી, રેલી અને સન્માનનો આ કાર્યક્રમ છે। અને આજ મુદ્દે સંવાદદાતા વિજય જોડાયેલા છે। વિજય, એક તરફ નારાજગી છે, વિભાજનનો વિરોધ છે અને બીજી તરફ ઉજવણીનો આખો માહોલ છવાયેલો છે। ધ્રુવિશા, વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને તેની અંદરથી વાવ થરાદ એક નવા જિલ્લાના રૂપમાં અસ્તિત્વમાં આવ્યું। તેનું વડું મથક થરાદ બનાવવામાં આવ્યું। કેટલાક તાલુકાઓ છે જેની અંદર કાંકરેજ, દિયોદર, ધાનેરા કે જ્યાં વિરોધની વાતો થઈ રહી છે, તો બીજી તરફ વાવ અને થરાદ સહિતના જે અન્ય તાલુકાઓ છે ત્યાં ઉજવણીનો માહોલ છે। આ પ્રથમ વખત બની રહ્યું છે કે જ્યારે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદથી ધારાસભ્ય ચૂંટાયેલા શંકરભાઈ ચૌધરી આજે પ્રથમ વખત જિલ્લા વિભાજન થયા બાદ જ્યારે આવી રહ્યા છે, ત્યારે તેમને આવકારવા માટે આ નિર્ણયમાં તેમને આપેલા બલિદાન અને યોગદાન માટે સમર્થન કરવા મોટી સંખ્યાની અંદર અત્યારે સામાજિક અને રાજકીય આગેવાનો છે તેઓ આવી ચૂક્યા છે। અત્યારે આગથળાથી લઈને લાખણી, જેતડા અને થરાદ ત્યાં સુધી સતત રેલી યોજાશે અને ત્યારબાદ એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે કેટલાક સામાજિક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત છે। આપણે તેમની સાથે જ વાત કરીશું કે આખરે શંકરભાઈ આજે આવી રહ્યા છે ત્યારે કયા પ્રકારનો એક નવો જિલ્લો બન્યો છે તેને લઈને કેટલો ઉત્સાહ છે અને કયા પ્રકારની ઉજવણીનો માહોલ છે, તો આપણી સાથે આગેવાન જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, પ્રથમ વખત શંકરભાઈ આવી રહ્યા છે જિલ્લા વિભાજન થયા બાદ, સ્થાનિક પ્રતિનિધિ પણ તેઓ છે, તેમને આવકારવા માટેનો એક આ અલગ ઉત્સાહ છે। કઈ રીતે જુઓ છો આ જિલ્લા વિભાજનને? આજે લાખણી ખાતે આદરણીય સમાજનું ગૌરવ ગુજરાતના આગેવાન શંકરભાઈ ચૌધરીએ વાવ થરાદ જિલ્લાને નવી ભેટ આપી છે, તો એના સ્વાગતમાં અમે સૌ લાખણીવાસીઓ અહીંયા ઉપસ્થિત છીએ। અહીંથી રેલીના રૂપમાં અમે લાખણી સુધી રેલી રાખી અને સાહેબનું સ્વાગત કરવાના છીએ। અને સાહેબે ખૂબ એક સરસ અમને જિલ્લાની ભેટ આપી છે। દરેક નાના નાના માણસોની સુખાકારી માટે અમારે 70-80 કિલોમીટરના બદલે 15 કિલોમીટરમાં જિલ્લાનું અમને ભેટ મળી છે, તો આ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીએ, વધાવીએ અને સાહેબનું સ્વાગત કરવા અમે આતુર છીએ। સાહેબની રાહ જોઈને અમે હાલ આગથળા ખાતે એમની ઇંતજારમાં ઊભા છીએ। સાહેબને વધાવવા માટે સૌ સમાજના આગેવાનો, સંગઠનના કાર્યકરો, રાજકીય, સામાજિક સૌ આગેવાનો અમે આતુર છીએ સાહેબની। અત્યારે તમામ આગેવાનો આતુર છે। આપણી સાથે અન્ય એક આગેવાન પણ છે, તેમની સાથે વાત કરીશું। આપ તો જિલ્લા પંચાયતથી લઈને સ્થાનિક નેતૃત્વ કરી ચૂક્યા છો। આ જિલ્લા વિભાજનના નિર્ણયને કઈ રીતે જુઓ છો? એક તરફ પાડોશી તાલુકાઓમાં ક્યાંક વિરોધ પણ થઈ રહ્યો છે। જિલ્લા પંચાયતના માજી સભ્ય હીરાભાઈ રાજપૂત આજે અમારા જે વાવ અને થરાદ તે જિલ્લો આપ્યો છે, તે તમામે તમામ તાલુકાઓને બધા સર્વ સાથી મિત્રો અને ખૂબ હર્ષની લાગણી છે। આજે શંકરભાઈ સાહેબે જે અમને જે થરાદ જિલ્લો આપણને ભેટ આપ્યો છે, એ માટે અમારે જે 80 થી 90 કિલોમીટરથી 100 કિલોમીટર જવું પડતું હતું, એ 15 થી 17 કિલોમીટરમાં અમારે જવાનું થાય છે। જલ્દી કામ થશે અને અમારા કાર્ય જલ્દી થાય એવા બધા શુભેચ્છા તમામે તમામ સમાજ, ઠાકોર સમાજ, અહીંયા રાજપૂત સમાજ, દેહાઈ સમાજ, દલિત સમાજ, વાલ્મીકી સમાજ, દરેક સમાજોને બહુ ઉત્સાહની લાગણી છે। શંકરભાઈ સાહેબ વધારી રહ્યા છે ત્યારે આગથળાથી ગાડીની રેલી થરાદ સુધી કાઢી અને એમનું સ્વાગત કરવા આતુર છીએ અને અમારો જિલ્લો જલ્દી બને અને જલ્દી કાર્ય ચાલુ થાય તેવું અમે શુભેચ્છીએ છીએ। બિલકુલ, તો શુભેચ્છાઓ અને માગણી પણ છે કે જલ્દીથી જિલ્લો કાર્યરત થાય। અન્ય આગેવાનો પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું કે આખરે જિલ્લાની જાહેરાત થઈ ગઈ છે પણ ક્યાંક વિરોધ થઈ રહ્યો છે, તેને તમે કઈ દ્રષ્ટિએ જુઓ છો? આજે લાખણી પથક અને સમગ્ર આજુબાજુ દિવાળી જેવો માહોલ સર્જાઈ ગયો છે। માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મોટો વિશાળ બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ વાવને અલગ કરી અને અમારે લાખણી તો માત્ર 10 મિનિટમાં 18 થી 20 કિલોમીટરના અંતરે જે જિલ્લો થયો છે થરાદ વાવ, એ અમે બધે વધાવી લીધો છે। આજે માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી લાખણી પધારી રહ્યા છે, તો અહીંયા આગથળાથી માંડી અને લાખણી સુધી લાંબી ગાડીની કતાર કરી અને એમને વધાવવા માટે લોકો ઉમટી પડ્યા છે। અને વિરોધની વાત કરીએ તો વિરોધ તો
લગભગ કોઈનો છે જ નહીં, પરંતુ આ ક્યારેક કંઈક નવું મોટું થતું હોય છે ત્યારે 2-5% લોકો વિરુદ્ધ પક્ષવાળા હોય કે જે હોય એમને તો કામ જ વિરુદ્ધ કરવાનો હોય છે, એ તો વિરુદ્ધ કરતા રહેશે અને એ તો કરવાનો છે. બાકી મને તો ખૂબ જ ખુશીનો માહોલ લાગે છે અને એવો કોઈ વિરુદ્ધ જેવું લાગતો નથી. અને